સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યા મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથં ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશં દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્રંબકં ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ગુસ્મેશં ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયપ્રાતઃ પઠે નર સપ્ત જન્મ કૃતં પાપં સ્મરણ્યેન વિનશ્યતિ સ્મરણ્યેન વિનશ્યતિ. શ્રી નાગેશ્વરમ આજનું છે. આજે આપણું 8મું જ્યોતિર્લિંગ છે. આ નાગેશ્વરમની આગળ નામ છે નાગેશ્વરમ દારુકાવને. આપણે પારાયણ કરતા હોઈએ છીએ ત્યારે જગતમાં જ્યારે આળસુ અને પ્રમાદી લોકો થઈ જાય ત્યારે આસુરી વૃત્તિનો પ્રભાવ વધી જતો હોય છે. ત્યારે જ્યારે માણસ આળસુ અને પ્રમાદી થઈ જાય ત્યારે એના પર રાજ કરવા માટે થઈને આસુરી સમાજ પ્રભાવી થઈ જાય અને જ્યારે સમાજમાં સાત્વિક પ્રવૃત્તિનો પ્રભાવ વધી જાય ત્યારે આસુરી પ્રવૃત્તિ ભાગી જાય કાં તો શાંત પડી જાય વગેરે વગેરે. આ નિયમ બરાબર સમજો. આ આખી સૃષ્ટિના જેટલા પણ ચારે ચાર યુગ ને જેટલા પણ કલ્પો થઈ ગયા એમાં આ જ નિયમ લાગુ પડ્યો છે. ફરીથી જ્યારે સૃષ્ટિમાં આળસુ અને પ્રમાદી લોકો વધી જાય ત્યારે આસુરી લોકોનો પ્રભાવ વધી. અત્યારે ધારો કે તમને લાગતું હોય કે આ જગતમાં આસુરી લોકોનો પ્રભાવ વધી ગયો છે, દુષ્ટ ખૂબ વધી ગયા છે, ખોટું કલ્લારા ખૂબ વધી ગયા, તો એનું કારણ એક જ છે અને એ છે કે આ બાકીના લોકો બધા આળસુ અને પ્રમાદી બની ગયા છે. કેટલી બધી જાગૃતિ કરીએ તો એ જાગૃત થવા તૈયાર ન હોય. બસ આપણે આપણું સમજો, આપણે આપણું કરો, ગામનું છોડો, દેશનું તો છોડી દો. એટલે આપણે આ નિયમ આ નાગેશમ દારુકાવનેમાં નિયમ પરિચરિતાર્થ થશે. જીવન વ્યવહારમાં જો આળસુ અને પ્રમાદ ઘૂસી ગયા હોય તો ભક્તિની તો ક્યાં વાત કરવી. ભક્તિનો તો શું નંબર લાગવાનો. ઘરમાં જ આપણે આળસુની જેમ બેઠા હોઈએ, પ્રમાદી એટલે જે કામ કરવાના સમયે એ કામ ન કરે, ભલતા જ કામ કરીએ, ટીવી મોબાઈલ આ બધામાં ચિટકેલા રહીએ, તો ભક્તિની તો વાત ક્યાં કરવાની, સત્સંગની તો એને ક્યાં વાત કરવાની હોય. એવા સમયમાં દારૂકા નામની એક પ્રભાવી રાક્ષસી સ્ત્રી થઈ ગઈ. જ્યારે આવો પ્રભાવ બહુ વધી ગયો હતો, આળસુ લોકોને જોઈને એને તિરસ્કાર થતો, એને દબાવે રાખતી. પુરાણમાં વર્ણન છે કે દારૂકાએ પાર્વતીજીની તપશ્ચર્યા કરી અને પાર્વતીજીને પ્રસન્ન કરી અને એમની પાસેથી જબરજસ્ત શક્તિ મેળવી લીધી. તપશ્ચર્યા જ ફળદાયક થાય છે. તમે કર્મ કરો તો એક તપશ્ચર્યા છે, તમે કર્મ ન કરો તો કોઈ તમને મદદમાં આવે નહીં. આ દારૂકા પાર્વતીજી પાસેથી શક્તિ મેળવીને ભયંકર થઈ ગઈ. જ્યારે સ્ત્રી ભયંકર બને છે ત્યારે જીવન મૂલ્યો તોડી ફોડી અને સંસ્કૃતિનું અધપતન કરી નાખે છે. ઉદાહરણ ઇન્દિરા ગાંધી, જે મને ધ્યાનમાં છે, જે હિસ્ટ્રી મેં વાંચેલી છે એના પરથી કહી શકું કે એણે હિન્દુ સંસ્કૃતિનું અધપતન કરી નાખ્યું, મૂલ્યોને છિન્ન ભિન્ન કરી નાખ્યા. ગમે તે રીતે ભ્રષ્ટાચાર, વ્યભિચાર, લૂંટફાટ, બનાવટ, સંસ્કૃતિને ખલાસ કરવાનો, સાત્વિક લોકોને ખલાસ કરવાની, હિન્દુ સંસ્કૃતિનું પતન કરવાનું, બધું જેટલું પણ કાર્ય એનાથી થઈ શકતું હતું બધું જ પતનનું કાર્ય કર્યું અને એના તમે બધાએ વોટ્સઅપ સાંભળેલા હશે
અને જોયેલા હશે. આવું જ દારૂકાએ પણ આ રીતે જ કર્યું. એટલે શાસ્ત્રમાં સ્ત્રી માટે ઘણા બધા વ્રત નિયમો છે. એની પાછળનું કારણ આ છે, જેટલું બીજા વડાપ્રધાને પતન નહીં કર્યું હશે એની કમ્પેરમાં ઇન્દિરા ગાંધીએ ખૂબ પતન કર્યું છે. કારણ જ એક છે, ભગવાનની રચનાનું આ મહાત્મ છે અને એટલે જ ભગવાને રચના પ્રમાણે બંનેને કાર્ય અને નિયમો આપેલા છે. તે સમયના સમાજમાં તારુકાને દેવી સમજીને લોકો પૂજતા હતા અને તમે બધાએ પણ જોયું છે કેટલા વર્ષો સુધી એ રાજ્યમાં રહી હતી ઇન્દિરા ગાંધી. તેના પ્રભાવથી લોકો અંજાતા અને તેના ઈશારે ચાલતા હતા. અરે એનો પતિ દારૂક પણ તેની સેહ નીચે હતો, એટલે એના કંટ્રોલમાં હતો. દારૂકાને પરણવાથી જ કદાચ એના પતિનું નામ દારૂક પડ્યું હશે. લોકોમાં રહેલી ધૃતિ એટલે કે ધીરજ, મેધા શક્તિને એણે આહ્વાન આપ્યું. એણે શું કર્યું? અસુરી લોકો શું કરે કે બધાની અંદર જુસ્સો ઉત્પન્ન કરે. કામ કરો, બુદ્ધિશાળી બનો અને ખૂબ કમાઓ, ખૂબ બીજાને બનાવટ કરીને લૂંટી લો. આપણા પાસે વધારે ધન હોવું જોઈએ. કેવી રીતે આપણી પાસે વધારે ધન આવવું જોઈએ? આ તરફ બુદ્ધિ દોરી જાય. આ એણે લોકોમાં રહેલી આ ત્રણ શક્તિને જાગૃત કરી. કૃતિ, ધૃતિ અને મેધા, આ ત્રણ શક્તિને એણે જાગૃત કરી. દારૂકાએ તેણે લોકોને કહ્યું, સાના શ્રદ્ધા અને ભાવનાના બણગા ફૂકે રાખો છો? આ ભગવાન પરની શ્રદ્ધા બધા રાખવાની જરૂર નથી. તમે કામ કરવા લાગો અને તમને ફળ મળશે. આ ભગવાન કોઈ તમારા મદદે આવવાનું નથી. તમે આળસુ જ બનશો, ભગવાનના શરણે રહેશો ને મૂર્ખ જ બનશો. આળસુઓને આ લોકમાં સુખ ક્યાંયથી પણ મળી શકે એમ નથી. આમ લોકોને જાગૃત કરી અને એની આ ત્રણ શક્તિનો એણે ઉપયોગ કરી અને પોતાને લાભ કરાવડાવ્યો. અસુરી લોકો જન સમુદાય ઉભો કરે. આ પોલિટિશિયનો અત્યારે શું ઉભો કરે? જન સમુદાય, મેરે પીછે ઇતને લોગ હૈ. પરંતુ એને જુસ્સાથી, પોતાની વાણીના પ્રભાવથી, પોતાની કૃતિથી આ બધાને પ્રભાવમાં લીધા અને એ બધાનો લાભ ઉતાર, પોતે ઉઠાવ. તમે બધા જાણો છો પોલિટિક્સમાં શું થાય છે. માઇનોરિટી, રિઝર્વેશન કરીને બધાને ગેરમાર્ગે દોરીને પોતાનો કક્કો સાચો કરે. એટલે આ રીતે આ બધા જ પોલિટિશિયનો આવી રીતે કરતા. એ જે જગ્યાએ રહેતી હતી એ જગ્યાનું નામ પડી ગયું દારૂકવન. એટલે નાગેશમ દારૂકા વને. દારૂકા વનમાં નાગેશ ભગવાન પ્રગટ થયા, એવી રીતે એનો અર્થ છે. પરિણામે આવું કરવાથી પરિણામે જીવનના નૈતિક મૂલ્યો, સાંસ્કૃતિક મૂલ્યો અને આધ્યાત્મિક મૂલ્યો, ત્રણેય મૂલ્યો ખલાસ થઈ ગયા. પૈસા કમાવા એમાં નીતિ બીતિ નહીં. તમે જોશો અત્યારે આ જેવું લોકડાઉન ખુલશે એટલે તમે લોકોના સંપર્કમાં આવશો એટલે ખબર પડશે નીતિ બીતિની વાત જ નહીં, જબાનની વાત જ નહીં, સંસ્કૃતિની વાત જ નહીં, અધ્યાત્મ નથી વાત તો દૂર જ. નીતિ બધાની ખલાસ થશે. આ તમારા બધાની ને મારી પરીક્ષા છે. જેવું લોકડાઉન ખુલશે એવું પૈસાને મહત્વ આપનારાઓ નીતિને છિન્ન ભિન્ન કરી નાખશે. સમાજમાં કર્તૃત્વ હોય, ધૃતિ હોય, મેધા હોય, પરંતુ નૈતિક મૂલ્યો ખલાસ થઈ જાય તો એ રાક્ષસ બની જાય છે. નૈતિક એટલે નીતિમત્તા. મેં તને જબાન આપી છે, ભલે અત્યારે આ તકલીફ છે તો હું તને પૈસા આપીશ અને આ લઈ જા થોડા પૈસા. આને કહેવાય નીતિ. મેં તારો માલ લીધો છે, 3-4 મહિના રાખ્યો છે, આ પેમેન્ટ લઈ જા, ભલે મારો માલ વેચાય કે ન વેચાય, મેં માલ ખરીદી લીધો તારી, એટલે નીતિ. લોકો શું કરે? તારો માલ લઈ જા, 5 મહિના પછી કે માલ લઈ જા. આ નીતિ નથી. કેમ? તો કે કૃતિને મહત્વ, બુદ્ધિને મહત્વ અને મેધાને. એટલે આ રીતે ખાલી બુદ્ધિથી, બુદ્ધિ ચાતુર્ય બસ. અને એ પોતે તો રાક્ષસ બની કેટલાય રાક્ષસોને ઉભા કર્યા. આ રાક્ષસ એટલે શું? આસુર એટલે શું? આપણે જાણ્યું, ખાઓ પીઓ ને મજા કરી. પરંતુ એનાથી પણ ડેન્જરસ રાક્ષસ. રાક્ષસ શું કરે?
અમે અમારી રક્ષા કરશું. રાક્ષસ એટલે રક્ષામહ ઇતિ રાક્ષસ. હું મારી રક્ષા કરી લઈશ ગમે તે રીતે, મારફોડ કરીને પણ. ભગવાનમાં હું માનતો નથી, હું જ મારી રક્ષા કરીશ. અને એ રીતે આ રાક્ષસી વૃત્તિ નિર્માણ થઈ. આ અસુરમાંથી રાક્ષસમાં પહોંચી જવાય. તમે કોઈ દેવતા કે ભગવાન અમારું રક્ષણ કરનાર નથી. થોડા ઘણા બ્રાહ્મણોને ખૂબ દુઃખ થયું, બાકી બધા તો રાક્ષસ સાથે જોડાઈ ગયા હતા. આવું દારૂણ પતન જોઈ નૈતિક મૂલ્યો વગરનું જીવન જીવવું આ બ્રાહ્મણોને માન્ય નહોતું. અને માટે જ આ બધાની પરિસીમા આવી ગઈ, એટલે કે લિમિટ ક્રોસ થઈ ગઈ. ઉદ્વિગ્ન થઈ, ઉદાસ થઈ અને બધા બ્રાહ્મણો ઔરવ મુનિના આશ્રમમાં ગયા. ઔરવ મુનિઓ અને બ્રાહ્મણોએ કહ્યું કે આખો સમાજ જ્યારે નૈતિક અને સાંસ્કૃતિક હોય ત્યારે એકાદ તમારા જેવા તપ કરી શકે, પરંતુ આજે તો આખો સમાજ જ ખલાસ થઈ ગયો છે અને તપે તપસ્યા કરતા બેસો એ બરાબર નથી. તમે કંઈક આનો રસ્તો કાઢો એવું કીધું. શું આ સમાજને બદલી શકાશે ખરો? તો એણે કહ્યું, ઔરવ મુનિએ, કે બદલાશે. સમાજ કેમ ન બદલાય? પરંતુ બ્રાહ્મણો કાર્ય કરવા લાગે તો સમાજ બદલાય. તમે ભગવાનને એમને હાથ માળો તો સમાજ ન બદલાય. તમે એક વાત ભૂલતા નહીં કે જગતમાં હંમેશા તપ જ ફળે છે. પછી તે બ્રાહ્મણોનું હોય કે રાક્ષસોનું હોય, તપશ્ચર્યા જ ફળ આપે છે. દારૂકા અને દારૂક નીચ નથી. ઉલટું તેમણે સમાજમાં આત્મ પ્રત્યય લોકોનો જાગૃત કર્યો છે કે હું કરી શકીશ, હું કાર્ય કરી શકીશ, હું કાર્ય કરીને મેળવી લઈશ. આને આત્મ પ્રત્યય કહેવાય. એટલે પોતાની સભાનતા. આળસુ માણસ, અરે શું બેઠો છે, કામ કરવા લાગ. માતા કે પિતા પણ આવું જ કહેતા. એને કહેવાય આત્મ પ્રત્યય જાગૃત કરવો. આળસુ સમાજને ઢંઢોળી જગાડી અને એને કૃતિશીલ બનાવ્યા છે. આળસુ વળી ભગવાન ક્યાંથી મળે? આળસુને તો કઈ ભગવાન મળતા હશે? ઔરવ મુનિએ બ્રાહ્મણોને સીધે સીધું પરખાવી દીધું. કેવળ વિચાર પ્રેમથી કાર્યો ઊભા થતા નથી. દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ, આવું બોલી નાખવાથી ભગવાન કલ્યાણ કરતા નથી. પ્રેમની સાથે કાર્યનું જ્ઞાન હોવું જોઈએ ને કાર્યનું આચરણ હોવું જોઈએ. ભગવાન પર પ્રેમ કરો, પરંતુ કાર્ય કેવી રીતે થશે એ અને કાર્ય કરવા લાગો. તમારી પાસે પ્રેમ છે પરંતુ કાર્યનું જ્ઞાન નથી. તમે શ્રદ્ધાળુ છો પણ તમારામાં જ્ઞાનનું ઠેકાણું નથી. અરે ભૌતિક જ્ઞાન મેળવવા માટે પણ તેઓ 18 વર્ષ મહેનત કરે છે. નિશાળમાં, કોલેજમાં, બધે ભૌતિક જ્ઞાન મેળવવું હોય તો એ કેટલી મહેનત કરે છે. જ્યારે તમે તો બ્રાહ્મણ 1 વર્ષ પણ પૂરું ભણતા નથી. એ જમાનાની વાત કરે છે. અમારી શ્રદ્ધા કાર્ય કરશે કહીને નહીં ચાલે. કેવળ પ્રેમથી કામ થતું નથી, પણ પ્રેમની સાથે જ્ઞાનની ઉપાસના અને જ્ઞાનનું આચરણ અત્યંત મહત્વનું છે. ઔરવ મુનિએ આગળ કહ્યું, રાક્ષસો સર્વસ્વ આપી અને જ્ઞાન મેળવે છે અને તમે એકાદ ભાગવતની કથા કહીને બેસી રહો છો. તદ્દન જ્ઞાનહીન લોકો આ રાક્ષસો સામે શું ટક્કર ઝીલવાના? બ્રાહ્મણોમાંથી જ્ઞાન પીપાસા એટલે જ્ઞાન મેળવવાની ઈચ્છા ખલાસ થઈ છે. તેથી જ રાક્ષસો તમારી પાછળ પડ્યા છે. કેવળ જ્ઞાન મેળવીને પણ નહીં ચાલે, સાથે કૃતિ પણ જોઈશે. જે નિષ્ઠાથી પથ્થર પીગળી જાય તે નિષ્ઠા જ સાચી, અને માટે જ ભગવાનને પથ્થરમાં રાખ્યા છે કે પથ્થર પીગળે તો નિષ્ઠા પાકી. તમારા કાર્યથી ભગવાનનું શિવલિંગ પીગળી જવું જોઈએ. સમાજમાં કોઈ પણ વિચાર ઊભો કરવો હોય તો તે માટે તીવ્ર સંકલ્પની જરૂર છે. બનશે તો કરશું, થશે તો પત્ર લખશું, સમય મળશે તો કંઈક કાર્ય કરશું. આનાથી કોઈ પરિવર્તન આવતું નથી. એક એકલો માણસ કોઈ પરિવર્તન કરતું નથી. આપણા જેવા સાત્વિક લોકોએ એને સાથ આપવો જ પડશે.
ભલે આપણે ક્રિયા કરીને સાથ ના આપીએ, પરંતુ એટલીસ્ટ અભિનંદન આપીને તો સાથ આપવો જ પડશે. અત્યારે પણ મારી સામે બેઠેલામાંથી પણ કેટલા બધા આવા કૃતિ શૂન્ય થઈ ગયા છે કે એક નરેન્દ્ર મોદીને અભિનંદન આપવા માટે કીધું તો પણ લોકોને ટાઈમ નથી. આવા કૃતિ શૂન્ય માણસોની સંસ્કૃતિ બચી શકે નહીં. એની રક્ષા માટે ભગવાન આવી શકે નહીં. ભગવાન એકાદ નરેન્દ્ર મોદીને મોકલે, ભલે એની સાથે કામ ન કરો, પરંતુ એને અભિનંદન તો આપો કે તું બહુ સારું કાર્ય કરે છે, આટલું તો પત્ર લખો. આટલી પણ કૃતિ કરવા માટે કેટલી બધી જાગૃતિ લાવવી પડે છે. આટલા બધા આળસુ બની ગયા છે. અને અહીંયા કીધું એવી રીતે એ જ જમાનો, શા માટે ભગવાને મને જ્યોતિર્લિંગ કરવાનું કીધું છે એના રહસ્યો અત્યારે મને સમજાય છે. તમને સમજાશે કે નહીં ખબર નથી મને, પણ ભગવાને મને વિચાર પહોંચાડ્યો કે જ્યોતિર્લિંગની વાર્તા કર. કારણ શું કે આ સમાજ આજે આળસુ ને પ્રમાદી બની ગયો છે. કોઈને કાર્ય કરવામાં સાથ આપવાનું તો દૂર ગયું, એને અભિનંદન આપવા તૈયાર નથી. એ સંસ્કૃતિને ભગવાન શિવજી કે હું કેવી રીતે બચાવું, કોના માટે બચાવું? આવું તો છે, આવું જગમાં કોનું રક્ષણ કરવા? એ ભગવાન આપણને કહે છે. આખું કાવ્ય છે. સો દુર્યોધન સો જરાસન કોને કોને હણવા. અહીંયા કેટલા બધા રાક્ષસો થઈ ગયા છે અને એની વિરુદ્ધમાં અવાજ કરનારા કોઈ નથી. કોનું રક્ષણ કરવા આવે છે? આપણી અંદર હિંમત કે હું દેશ માટે, સંસ્કૃતિ માટે મારો પૂરેપૂરો સમય એમાં આપીશ. ભગવાન મારું ચલાવશે. અનન્યાસ ચિંતયંતો મામ યોગક્ષેમ વહામ્યહમ. એટલે એક સુંદર એના માટે સંકલ્પ હોવો જોઈએ. એક સુંદર વાર્તા તમે પણ જાણી હતી. બે સાધુ એક ઝાડ નીચે બેસે છે, ભક્તિ કરતા હોય છે. નારદજી આવે છે અને નારદજીને પૂછે છે કે ભગવાનને પામવા માટે અમે આ ઝાડ નીચે તપશ્ચર્યા ભક્તિ કરી રહ્યા છે, તો અમને ક્યારે મળશે? નારદજી પૂછ્યા આવે છે અને કહે છે કે આ ઝાડ પર જેટલા પાંદડા છે એટલા જન્મો પછી. એક સાધુ વયો જાય છે. એક સાધુ સંકલ્પ પાક્કો છે કે હવે તો મને ભગવાન મળવાના. તીવ્રતાથી ભક્તિ કરીને નાચવા લાગે છે. ભગવાન તરત પ્રગટ થઈ જાય છે. સંકલ્પ, તમારી અંદરનો સંકલ્પ ભગવાન જોઈએ છે કે મારે કરવું જ છે કામ, તો જ એને સફળતા મળે છે. જેવી રીતે આ ઋષિની વાર્તા જોઈ આપણે, ઝાડ નીચે બેઠેલા, એવી રીતે બ્રાહ્મણો દુર્બળ થયા છે. બ્રાહ્મણ એટલે કોણ? બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રાહ્મણ અથવા બ્રહ્મ જ્ઞાનાતિ, બ્રહ્મ જિજ્ઞાસુ ઇતિ બ્રાહ્મણ. બ્રહ્મને જાણવા નીકળેલો બ્રાહ્મણ છે. આપણે બધા સત્સંગીઓ પરમાત્માને જાણવા માટે નીકળ્યા છે. એટલે જ મારી સામે અત્યારે આ લોકો બેઠા છે કે જેને કંઈક નવું શીખવું છે, જાણવું છે, પરંતુ જાણીને કંઈક આગળ વધો. દુર્બળ થયા છે, તેમને પ્રભાવી બનાવવા પડશે. તેમનામાં શ્રદ્ધા, પ્રેમ અને કૃતિ, આ ત્રણ નિર્માણ કરવી પડશે. થશે જ. હું મારા જીવન પરથી કહું, 12 વર્ષથી આ એટલા માટે તમને જાગૃત કરવા માટે કહું છું. 12 વર્ષથી માતૃભાષામાં પ્રાથમિક ભણતર થાય એટલા માટે મેં કેટલા બધા લેટર લખ્યા છે અને બધા ડિપાર્ટમેન્ટમાં. નરેન્દ્ર મોદી આવ્યા પછી તો એમને પણ ઘણી રીતે જાગૃત કર્યા છે અને છતાં પણ મારી પણ શ્રદ્ધા તૂટી જતી હતી. હું એટલા નિયમિત પત્રો નહોતો લખી શકતો. કેમ? તો કે કોઈ રિસ્પોન્સ ન મળે. પરંતુ અત્યારે હવે ભગવાન પર મને વિશ્વાસ વધી ગયો. ભલે કરેલું કાર્ય ફોકટ જતું નથી. ક્યારેક તો જાગે, અને હજી પણ જાગશો નહીં તો વિરોધી તત્વો ઊભા થશે તો આ કરેલું કાર્ય પણ બગડી જશે. આ કાર્ય હજી શરૂઆત થઈ છે. એને આચરણમાં આવતા વર્ષ લાગશે ને વર્ષમાં તો ભલભલી વસ્તુ બદલાઈ જાય છે. માટે જાગૃત થઈ જજો કે આ કાર્ય થવા જ દેવાનું છે અને આ કાર્યમાં હજી વિશેષ સોનામાં સુગંધ કેવી રીતે ભળે એ રીતે આપણે વિચાર કરતા રહો અને વિચાર આપતા રહો. સંગઠન, બ્રાહ્મણોનું એક સંગઠન નિર્માણ કરો. ઓર્વ મુનિએ કીધું
સંગઠનમાં શક્તિ નિર્માણ થશે અને ત્યારે જ રાક્ષસોને પડકારી શકાશે. આજે તમે જો સમાજમાં દરેક રાજ્યની અંદર પોલિટિશિયનો એક રાક્ષસ જેવા છે, જે હિન્દુ સંસ્કૃતિને ખલાસ કરવા માટે બધા જ પ્રયત્ન કરી રહ્યા છે. માટે આપણે બધાએ સંગઠન ઊભું કરવું પડશે. આ સંગઠન ઊભું થયું અને એ સંગઠને, બ્રાહ્મણના સંગઠને દારૂકાને ધમકી આપી. યાદ રાખ, જો બ્રાહ્મણોને તકલીફ આપી છે તો ચૂપચાપ તને અહીંયાથી ખલાસ કરી દેવામાં આવશે. માટે તારે કાર્ય કરવું હોય તો તું ચૂપચાપ કાર્ય તારા પૂરતું રાખ, બીજાને વટલાવાનું કાર્ય કર નહીં. અમને અમારું કાર્ય કરવા દે. બ્રાહ્મણોએ કીધું, અમે સંસ્કૃતિના વાહક છીએ, અમને અમારું કાર્ય કરવા દે, તું અમારા વચ્ચે વિઘ્ન નાખતો નહીં. રાક્ષસોનો સમૂહ લડવા માટે તૈયાર થઈ ગયો. દારૂકાને કે ચલો આપણે આ લોકોની વિરુદ્ધમાં લડીએ. પરંતુ દારૂકાએ તે લોકોને રોક્યા, કારણ સાત્વિક તેજસ્વીતા ઊભી થાય એટલે મેં શરૂઆતમાં જ કીધું, આસુરી કે રાક્ષસી વૃત્તિની અંદરનો બળ ખલાસ થવા લાગે. રાક્ષસોને અસુરો ડરપોક જ હોય. તમારે કે મારે સિક્યોરિટી ગાર્ડની જરૂર ના પડે. નરેન્દ્ર મોદીના તમે ઘણા બધા વિડીયો જોયા હશે. ઇલેક્શન દરમિયાન એકલો ફરતો હતો, લડાખમાં એકલો ગયો છે, બધે જ કાશ્મીરમાં એકલો ગયો છે, બધે જ. સાત્વિક લોકોને ભગવાન પર પૂર્ણ વિશ્વાસ હોય. કેદારનાથ એકલા જઈને સમાધિમાં બેઠા. તમે જુઓ ક્યાં એકલા ગયા છે. સાત્વિક લોકોને સિક્યોરિટીની જરૂર પડે નહીં. હા, લોકો એની સિક્યોરિટીનું ધ્યાન રાખે એ અલગ વસ્તુ છે. જેવી રીતે મેં કીધેલું હતું કે ઋષિ મુનિઓને આપણી જરૂર નથી. હા, આપણને ઋષિ મુનિઓની જરૂર છે, એ બરાબર છે. અને આપણને ઋષિ મુનિઓની જરૂર છે માટે આપણે ઋષિ મુનિઓને વાંચીએ છીએ, એને સાંભળીએ છીએ, એને સાચવીએ છીએ. દારૂકાએ કીધું હવે અહીંયા રહેવાય નહીં. બ્રાહ્મણની અંદરનું તેજ નિર્માણ થઈ ગયું છે. ધીરે ધીરે બ્રાહ્મણ લોકોએ પકડ બધાની ઉપર જમાવી લીધી. એટલે દારૂકાની સત્તા ધીરે ધીરે નબળી પડવા લાગી અને એણે સ્થળાંતર કરી દીધું, બીજે જઈને રહેવા લાગી. ધીમે ધીમે એ જોવા લાગી કે બધે જવા લાગી, એટલે એવી દરિયા કિનારા તરફના રાજ્યોને કવર કરવા લાગી. આજે પણ દારૂકા આ દરિયા કિનારાના રાજ્યો પર છે. દરેક દરિયા કિનારા પર તમે જોયું હશે કે ખાવો પીવો ને મજા કરો, ભોગ વિલાસ, વ્યભિચાર એક દરિયા કિનારા પાસે છે. તમે મોટે ભાગે તો દરિયા કિનારે મોટી 5 સ્ટાર હોટલો છે. આપણા જૂ બીચના દરિયા કિનારે જો 5 સ્ટાર હોટલો છે. અને તમને ને મને કહેવાની જરૂર નથી, મારે તમને, કે 5 સ્ટાર હોટલો અને દરિયા કિનારાઓ પર લોકો કેવી રીતે ફરતા હોય છે ને લોકો કેવી રીતે એ હોટલોમાં રહેતા હોય ને શેના માટે મોજ શોખ ને શું બધું કરતા હોય છે. એ રીતે દરેક વિદેશી જગ્યાઓના દરિયા કિનારાઓ પર જે લોકો ફર્યા હશે, ફોરેન ટૂર્સ કરી હશે, બધાને ખબર હશે કે બધું હોય. જુગારખાનાઓ હોય, વ્યભિચાર હોય, સ્ત્રી વેશ્યાવાળો બધું જ હોય. દારૂકાને એ સ્થાન મળી અને એણે દરિયા કિનારો કબજે કર્યો અને ત્યાં રાક્ષસી સમાજ નિર્માણ કર્યું. ઈશ્વરી વિચારો પ્રસ્થાપિત કરવા હોય તો સદવૃત્તિના લોકોએ ઈશ્વરને નામે નિષ્ઠાથી સંગઠિત થઈ અને કૃતિશીલ બનવું પડે. ઈશ્વરના નામે કૃતિશીલ બનવું. ભગવાન મને મદદ કરશે, હું કાર્ય કરવા લાગીશ. ઓર્વ મુનિના માર્ગદર્શન નીચે બ્રાહ્મણો તૈયાર થયા. તેમણે તપશ્ચર્યા કરી. બ્રાહ્મણ હવે વિસ્તાર કરવો. થોડોક રાજ્ય તો મળ્યું, પરંતુ એ તો દારૂકાની વૃત્તિ તો આગળ પ્રસરતી જ જાય છે. અને આપણે જોઈએ છે આજે આખા વિશ્વમાં 90% થી ઉપર લોકોને ભોગ વિલાસ, ધન, મોજ શોખ જ કરવા છે. બ્રાહ્મણોને શક્તિ આપવા ભગવાનને પ્રાર્થના કરી. જે જગ્યાએ પ્રાર્થના કરી એ જગ્યા હતું દારૂકવન. શિવજી પ્રસન્ન થયા અને તે સ્થળે જ નાગેશ દારૂકા બને. તપસ્વી લોકોના પ્રભાવને કૃતિત્વથી પૂંજીભૂત ભૂમિ તેજ નિર્માણ થયું.
અને એ જ ભૂમિ પર ભગવાનને ઔરવ મુનિએ કીધું કે તમે અહીંયા સ્થાયી થઈ જાઓ. સમય જતા એકવાર સુપ્રિય નામનો વૈશ્ય દેશ દેશાંતર વ્યાપાર કરી અને અઢળક સંપત્તિ કમાઈને પાછો ફરતો હતો. દરિયા કિનારેથી, દરિયાના રસ્તે સેંકડો હોડકા હતા, એટલે ઘણી બધી નાવ સાથે ખૂબ ધન કમાવી અને દરિયાના રસ્તે આવતો હતો. એ દરિયાનો રસ્તો દારૂકાએ કબજે કર્યો હતો. એ દારૂકાએ તેને અટકાવ્યો, સુપ્રિય વૈશ્યને. સુપ્રિય ભગવત ભક્ત હતો. ભગવત કાર્યમાં વૈભવ ખર્ચીશ એવી ભાવનાથી દેશ દેશાંતર ધન કમાવા માટે ગયો હતો. હવે પ્રભુ નિમિત્તે આવેલી ધન સંપત્તિ આવી રીતે રાક્ષસોના હાથમાં ચાલી જાય અને એનાથી દુષ્કૃત્ય વધે એવા ડરથી આ સુપ્રિય નામનો વૈશ્ય ખૂબ દુઃખી થયો. ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો, ભગવાન હે લક્ષ્મી તારી છે, ભગવાન તારી છે લક્ષ્મી, તારા જ કાર્ય માટે કમાવી હતી અને તારા જ કાર્ય માટે વાપરવી હતી, પરંતુ વચ્ચે આવી રીતે ગીધડા ઝાપટ મારી જાય એ તું કેમ સહન કરી શકે છે? સુપ્રિયે વૈભવ આપવાની ના પાડી. યુદ્ધ થયું. સુપ્રિય અને તેના કાફલાનો પરાભવ થયો. દારૂકાએ બધી જ સંપત્તિ કબજે કરી લીધી. સુપ્રિય અને તેરા માણસોને કેદ કરી નાખ્યા. સુપ્રિય હતાશ થઈ અને મૃત્યુંજય ભગવાનને યાદ કરવા લાગ્યો, પરંતુ ભગવાન વહારે આવ્યા નહીં. થોડીક ક્ષણમાં સુપ્રિય સાવધ થયો, થોડા દિવસોમાં, કે એમ ભગવાન સહેલાઈથી આવે એમ નથી. હું વૈશ્ય છું અને મેં એવા કાર્ય કર્યા નથી કે મારી હાથ મારવાથી આવે, પરંતુ મેં એવું સાંભળ્યું છે કે નાગેશ, દારૂકવનમાં નાગેશ ભગવાન પ્રગટ થયા હતા અને ત્યાંના બ્રાહ્મણોના તેજથી ભગવાન એમની મદદે આવ્યા હતા. પ્રચંડ શક્તિ ઉત્પન્ન થઈ હતી. સુપ્રિયએ સમાચાર મોકલ્યા. ત્યાં સાત્વીને સંદેશો મોકલાવ્યો કે હું સંપત્તિ કમાઈને પાછો આવતો હતો, સંપત્તિ પ્રભુ કાર્યમાં વાપરવી છે, આપ જ મારી મદદે આવો. સુપ્રિયને તેના વૈભવ સાથે આ બ્રાહ્મણોએ મુક્ત કર્યા. દારૂકા કમ્પ્લેન કરવા લાગી, હે બ્રાહ્મણો, આપણું નક્કી થયું હતું કે તમે મારા કામમાં દખલ નહીં કરતા, હું તમારા કામમાં દખલ નહીં કરું. હું બ્રાહ્મણોને હેરાન નથી કરતી, આ વૈશ્ય છે. ત્યારે બ્રાહ્મણોએ જવાબ આપ્યો કે ચાતુર્વર્ણમાં રહેતા બધા જ માણસો અમારા છે, માટે આ બ્રાહ્મણ કોઈ દિવસ એકલો ન હોય. બ્રાહ્મણ એકલો પોતાનું જીવન નિર્વાહ કમાઈ જ ન શકે. એ બ્રાહ્મણ હોય ત્યાં ચાતુર્વર્ણ હોય ને હોય જ. માટે આ વૈદિક વિચારને માનનારો છે એ બ્રાહ્મણ સમાજ જ છે, બ્રાહ્મણની અંદરનો જ એક ભાગ છે, માટે અમે એને મુક્ત કર્યો છે. વૈદિક નિષ્ઠા ત્યાં ઉત્પન્ન કરી, દારૂકાને ત્યાં હરાવી અને ભગાડી દીધી. નાગેશ ભગવાનને પ્રાર્થના કરી, હુંકારથી દારૂકા અને એના માણસોની શક્તિ એની પાછળ પડી અને શિવજીએ આ બધાનો નાશ કર્યો. દારૂકા ત્યાંથી ભાગી ગઈ, કારણ દારૂકાને પાર્વતીજીનું વરદાન હતું. હવે થયું એવું કે શિવજીની શક્તિથી દારૂકાનો વૈભવ વયો ગયો. દારૂકાને શક્તિ અને વૈભવ પાર્વતીજીની કૃપાથી મળી હતી. એટલે ભગવાન શિવજી એક બાજુ અને એક બાજુ પાર્વતીજી, આવી રીતે બંને બાજુ થયા. હવે એમાં પાર્વતીજીનું માન જળવાયું નહીં, પાર્વતીજીના વરદાનનું માન જળવાયું નહીં. પાર્વતીજી તો દક્ષના યજ્ઞમાં પોતે બળી જવા વાળી વ્યક્તિ, આટલી સ્વાભિમાની વ્યક્તિ હતી, એના શબ્દને કિંમત ન અપાય, તેથી પાર્વતીજીને દુઃખ થયું. રાક્ષસોનો પરાભય થયો તેનું મને દુઃખ નથી, પરંતુ રાક્ષસોનો આત્મપત્તિનો ગુણ સમાજમાં રહેવો જોઈએ. હવે પાર્વતીજીએ માંગ્યું શું અને પાર્વતીજીએ શક્તિ કેમ આપેલી એનું રહસ્ય છે. દારૂકાને પાર્વતીજી શક્તિ કેમ આપી? તો કે દારૂકા
તપશ્ચર્યા કરી અને આત્મ પ્રત્યે કે મારે શક્તિ જોઈએ છે, મારી રીતે મારી પ્રગતિ કરવી છે, એટલા માટે તમે શક્તિ આપો, મારી પ્રગતિ કરો એવું નહીં. હું આળસુની જેમ કે પ્રમાદની જેમ બેસવા નથી માંગતી, મારે કૃતિ કરવી જ, પણ એના માટે શક્તિ જોઈશે. માટે દીનતાને જ મોટાઈનો ગુણ સમજનાર લોકોમાં આત્મ પ્રત્યે એને જગાડ્યો. જે દીનહીન આળસુ બની ગયા હતા એ લોકોને કામે લગાડ્યા હતા. માટે ખાલી બ્રાહ્મણત્વથી નહીં ચાલે. રાજસી સૃષ્ટિને સ્ત્રી સંભાળશે અને સાત્વિક સૃષ્ટિને પુરુષ સંભાળશે, એવું શિવજી અને પાર્વતીજીના ચર્ચાના અંતે નક્કી થયું. શું નક્કી થયું? સ્ત્રીઓ રાજસી વૃત્તિને, રાજસી સૃષ્ટિને સંભાળશે અને સાત્વિક સૃષ્ટિને પુરુષો સંભાળશે. અને એટલા જ માટે તે જમાનામાં દરેક પુરુષે વેદા અધ્યયન કરવા માટે નીકળી જવાનું ઘરની બહાર. 5 કે 6 વર્ષની ઉંમરે બધાએ સાત્વિક વાતાવરણમાં ચાલ્યા જવાનું હતું. ગુરુકુળમાં ગુરુની પાસે જ રહેવાનું અને ઘરનું બધું સંભાળવાનું સ્ત્રીના હાથમાં. તો તમે એ જમાનામાં સ્ત્રીના કામો જુઓ ને તો રાજસી વૃત્તિનું ચિત્ર આખું દેખાય. રાજસી એટલે કર્મશીલ, આખો દિવસ કર્મમાં ઓતપ્રોત હોય અને પુરુષો આખો દિવસ આમ ચોટલી બાંધીને વેદોના મંત્ર બોલતા હોય કન્ટિન્યુઅસ. આ ચિત્ર આપણી સંસ્કૃતિનું છે અને એ શિવજી અને પાર્વતીજીએ નક્કી કરેલું છે એ સંસ્કૃતિ. આ નાગેશ દારૂકાવને આ એની સાબિતી છે કે જ્યારે શિવજી અને પાર્વતીજી વચ્ચે ઝઘડો થયો, એક બાજુ દારૂકા શિવજીની અરે પાર્વતીજીની ભક્ત અને બીજી બાજુ બ્રાહ્મણ ને ઔરવ મુનિ એ શિવજીના ભક્ત, અને એની વચ્ચે સમાજને કેવી રીતે બેલેન્સ કરવો એનું નક્કી થયું. પાર્વતીજી કીધું મારી કૃતિશીલતા અને શ્રદ્ધા, અને શિવજી તમારી સ્વાત્માભિમાન અને સ્વાવલંબીપણું, આત્મ પ્રત્યે ગુણો સંભાળવા જોઈએ. સોરી, ઉલટું. શિવજીએ કહ્યું તારી વાત સાચી છે કે મારી કૃતિશીલતા અને શ્રદ્ધા સાત્વિક ગુણ છે, શ્રદ્ધા એ સાત્વિક ગુણ છે, અને પાર્વતીજીના સ્વાત્માભિમાન અને સ્વાવલંબીપણ, હું મારું કામ કરી લઈશ, આવું પાર્વતીજીનો આત્મ પ્રત્યેના ગુણ બંને મનુષ્યની અંદર હોવા જોઈએ. જો બંનેની હશે, ખાલી આત્મ પ્રત્યે અને સ્વાવલંબીપણું હશે તો રાક્ષસ બની જશે, અને ખાલી શ્રદ્ધા અને ભાવના હશે તો માણસ આળસુ ને પ્રમાદી બની જશે. માટે સમાજ તરત સુધરતો નથી. આ એક વિચાર ત્યારે મૂક્યો, એની પાછળ કેટલો સમયનો લોકોએ ભોગ આપ્યો છે, ત્યારે અત્યારે પણ આપણને હિન્દુ સંસ્કૃતિનો સમાજ બરાબર બેલેન્સ દેખાય છે. હજી આજની મારી પેઢી સુધી તો બેલેન્સ દેખાય છે કે ઘર બરાબર સંભાળે છે, એકબીજા પોતપોતાનું કર્તવ્ય કરે છે. લોકો સ્વતંત્ર વ્યક્તિ તરીકે પોતાને જુદા જુદા જોતા જ નથી. એક કુટુંબ, પતિ પત્ની એકબીજાને જોવા લાગ્યા, કારણ શું? બંનેનો ડિપાર્ટમેન્ટ, બંનેની વૃત્તિઓ અલગ અલગ ભગવાને આપી. એ વખતમાં વીરસેન નામનો એક રાજા થઈ ગયો હતો. વીરસેન રાજાએ નાગેશ ભગવાનની ઉપાસના કરી હતી અને બંને વિચારોના સંગમરૂપ બની અને સતયુગ સમાજની પણ વીરસેને સ્થાપના કરી. આમ નાગેશ ભગવાને આપણને બધાને સાચો માર્ગ દેખાડ્યો છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. એ આશાબેનને નામ લખાવી દે. હરિ ઓમ.